નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ગોધરા હેડક્વાર્ટર ખાતે આરવી અસારી સાહેબને ભાવભીનું વિદાય સમારંભ, પોલીસ અને આગેવાનોની મોટી ઉપસ્થિતિ। ગોધરા હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા આરવી અસારી સાહેબના સન્માનમાં ભાવભીનું વિદાય સમારંભ યોજાયો હતો। લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અસારી સાહેબને સહકર્મચારીઓ, અધિકારીઓ અને સમાજના આગેવાનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ, દાહોદ જિલ્લાના એસપી રવિન્દ્રસિંહ જાડેજા સાહેબ તેમજ ગોધરાના એસપી હરેશ દુતાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ અસારી સાહેબને ફરજ પ્રત્યેની નિષ્ઠા, કડક શિસ્ત અને જનસેવા માટેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી। વિદાય સમારંભમાં વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપરાંત ગોધરા શહેરના સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી અસારી સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં ઈશાકભાઈ મામણી, ઇદ્રીસભાઈ દરગાઈ અને રમજાની જુજારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે પત્રકાર મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ અસારી સાહેબને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમની સેવાઓને યાદગાર ગણાવી હતી। રિપોર્ટર તહિદ ટપલા, ગોધરા।